પાટણના હારીજમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ગંદા પાણીનો નિકાલ ન થતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। જાહેર માર્ગો તથા સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી ફેલાયા છે। સ્કૂલે જતા બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝનો સહિત બજારના વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અમારે બારો માસ અહીં ગટર ઉભરાવાની સમસ્યા છે। નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી। નગરપાલિકાના સભ્યોને ચૂંટાઈને આવેલા સભ્યોને કીધું, એ પણ આંખાડા કાન કરે છે। આજ સુધી કોઈ વાત સાંભળતો નથી। ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે આવે ત્યારે વચન આપે છે, પછી તો કોઈ ડોકાતું જ નથી। એટલે અમારે જો આ સમસ્યા દૂર નહીં થાય તો અમે વોટિંગનો બહિષ્કાર કરશું, કોઈ પણ ચૂંટણી હોય। છેલ્લા 5 વર્ષથી જ્યાં ચૂંટણી ચાલુ થઈ અને ચૂંટણી પતી અને હવે આ નવી ચૂંટણી જાહેર થઈ, પણ અમારા એરિયામાં કોઈ પણ જાતની ગટરની સમસ્યા 5 વર્ષથી કોઈ નિકાલ આવતો નથી અને અંડરગ્રાઉન્ડ ગટરની કોઈ સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી। કેટલી વાર રજૂઆત કરીએ છીએ, આવે છે અને નિકાલ કરતા નથી।